મમ્મીની આંખોમાં તો અત્યારે દેખાઈ પણ રહ્યું છે જેટલી મહેનત છે અને જે મહેનતનું પરિણામ છે. ઇમોશનલ થઈ ગયા છો દીકરાને આ લેવલ પર જોઈને કે છેલ્લે હવે અંતે જે થયું એ બધું બહુ જ સારું થઈ રહ્યું છે? હા, ખૂબ જ ઊંચા હોદ્દા પર એ બિરાજમાન થશે એટલે ખુશી તો બહુ ઘણી બધી થાય છે. હમ. એને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતા અમે. અને એ માતા જ સમજી શકે, કારણ કે આપણે કેટલું પણ એવું કહેતા હોઈએ કે આપણી મહેનત છે, આપણે 5 વર્ષ સુધી સતત મહેનત કરી છે, પણ એ માં જો આપણને પ્રેમથી રોટલી ઘડીને ના આપે, એ માં એક દિવસ ઘરમાં આપણને મોટિવેટ કરવા ના હોય ત્યારે આપણને ખબર પડે એક્ઝેક્ટલી કે શું થાય છે. એટલે બધાએ મહેનત કરી છે, સહિયારી મહેનત છે, પાસ થવા એટલે પરીક્ષા તો એમણે જ આપી છે, પણ એની પાછળ આખા ફેમિલીની મહેનત છે અને મમ્મીની આંખોમાં દેખાય છે એ અમારા મહેનત. જૈનિશની પણ ખૂબ જ મહેનત છે. એને શું કહે, દિવાળીનો તહેવાર હોય કે કોઈ પણ હોળી, ધૂળેટી, જન્માષ્ટમી, રક્ષાબંધન પર હાજર રહે. એ સિવાય બીજા બધા તહેવારોમાં એ ઘરે રહેતો નહોતો.